ભાઈઓ, આજે મારા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એટલે મિત્રો, આપણે જો કદાચ કોઈ ટાઈમે કોઈ દિવસે ગમે તે કર્યું હોય, કોઈ બી કર્મ કર્યું હોય, તો કર્મ કોઈ વસ્તુ કદાચ ગંગાજીમાં નહીં, એ તો નહીં કહેતા કે ભાઈ કર્મ કોઈ કર્યું હોય, કોઈ પાપ કર્યું હોય તો ધોવરી જશે. એ વાત ખોટી છે મિત્રો. કોઈ દાડો વાતું કોઈ દી વાતું ધોરાતું નહીં, પણ તમે કોઈ ચકલોન દોણા કે જીવડાનો દોણા ના છે, કોઈ પાપ ધોરી ના જાય. પણ મિત્રો, જે કર્મ કર્યો હોય એમાંથી થોડું ઓછું થાય તો મિત્રો, જો પાપનું તાજવું જો કદાચ વધારે વતા કદાચ નેતું થઈ ગયું હોય, વધારે વાતું નેતું થઈ ગયું હોય, પાપનું તાજવું અને ભરાઈ ગયું હોય, તો થોડું વાતું એ તાજવામાંથી થોડું ઓછું થઈ અને થોડું ઓછું કંટ્રોલમાં આવે. બાકી મિત્રો, કોઈ એમ કહેતું હોય કે દુનિયામાં જઈ અને અમુક જગ્યાએ જઈને વાતું આપણે વૈકન નહીં એટલે આપણો પાપ ધોવાઈ જાય છે. ત્રિવેણીના ઘાટમાં જઈએ આપણો પાપ ધોવરાઈ જાય છે, હોય જઈએ તો આપણો પાપ ધોવરાઈ જાય છે. બાકી એ વાત આખી ખોટી છે મિત્રો. તમે જો કદાચ પાપ કર્યા હોય, જેસલ જાડેજાએ કર્યો તો પાપ, તે જેસલ જાડેજાને વધુ કદાચ એ મહારાણી મળી તે વાત કહીને તારી લીધો તો રોજ એને તાર્યો હતો. એટલે મિત્રો, પાપ રહ્યું એ કદી છોડતું. આ કર્મ આ નહીં કહેતા કે આ ભવોને પણ હાથમાં હાથ ભમોય વાતું કર્મ છોડતું નથી. એટલે મિત્રો એવું છે. માટે અત્યારે જો કરવાવાળા તો અમારા જેવા તો પાપ કરીને બેસી જાય એટલે વાતું ધોવા માટે ઘણા પસ્તાય છે. પણ મિત્રો, તમે વાતું નાના હજી હોય ને, હજી કોઈક વાતું પાપ ના કર્યો હોય, કોઈ વાતું કર્મ ના કર્યો હોય, કોઈ કશું ના કર્યું, એ મિત્રો વાતો તમે સમજી અને સમજીને વાતો અત્યારથી તમે સુધરી જજો. નતારોથી વાતો તમે વાતો ના કરતા પાછળથી વાતો પસ્તાશો 1000%. પસ્તાવાનું વાતો તમારી 40-50 અને 55ની ઉંમર થાય એટલે પસ્તાવો કે આવું વાતું કર્મ ના કર્યો હોત તો સારું હતું. પણ આપણે એ વખત ખબર હતી નહીં, કોઈ કર્મ કરે કોઈ ના કરે વાતું એ વખત ખબર રહેતી નહીં. એ વખત આપણને વાતો કોઈ ખબર પડતી નહીં કે આપણે આવું કરશું તો આવું થાય, આવું કરશું તો આવું થાય, એવી ખબર નહીં પડતી. એટલે મિત્રો, અત્યારથી હું તમને કહું છું, મારા નાના ભોલકાઓ તમને કહું છું કે વાતું તમે અત્યારથી તમે તમારી ચોપડી, તમારું પુસ્તક ને તમારી શાળા અને તમારી હાથમાં પેન એમાં રહેશો તો મિત્રો, તમારે કાલે જો કદાચ કુદરત તમારા ઉપર વાતું કાયમ તમારી કુદરતની ભક્તિ, ભગવાનની ભક્તિ સાચી છે તો મિત્રો, તમે વાતું કદાચ ભગવાન તમને સારી જગ્યાએ કોઈ પ્રોફેસર બનાવશે, કોઈ સાહેબ બનાવશે, કોઈ તલાટી બનાવશે, કોઈ શિક્ષક બનાવશે, ગમે તે જગ્યાએ કોઈ પોલીસ ખાતામાં, કોઈ આર્મીમાં, ગમે તે જગ્યાએ કોઈ ગમે તે બાબતમાં તમને કોઈ નોકરી સારી વાતો સરકારી મિત્રો મળશે. એટલે તમે સારો કર્મ કરજો અને સારી રીતે જીવજો. અને અત્યારથી તમારા મા બાપને હેરાન કરતા ના, મા બાપને પરેશાન કરો. મા બાપની સેવા એ જ પ્રભુ સેવા છે. દુનિયામાં કોઈ પ્રભુ સેવા છે નહીં. મા બાપની જો સેવા કરશો અને સાચી નીતિથી સેવા કરશો, મા બાપને લગીર દુઃખ નહીં આપો, તો તમારા જીવનમાં અહીં સમજી દેવાનું કે તમારું જીવનમાં તમારે કદી દુઃખ આવશે નહીં મિત્રો. એટલે તમે આ જે મારો વિડીયો રહ્યો એ 5 જણોને શેર કર્યાવાળા ના રહેતા મિત્રો. રામદેવ પીરની સાખી જો કદાચ રામદેવ પીર છે એ પોતે જ વાતો કૃષ્ણ અવતાર છે એવું ના માનું મિત્રો. એટલે રામદેવ પીર છે તે રામદેવ પીરની સાખી તમે મારો 5 જણોને શેર કરીને મારો વિડીયો જોયાવાળા રહેતા ના હો મિત્રો. જય માતાજી.